ઠંડીની શરૂઆત થતાં જ લીલા શાકભાજી અને લસણના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓના બજેટ પર અસર પહોંચી છે। બજારમાં લસણ 400 થી 500 રૂપિયા વચ્ચે કિલોનું વેચાણ થઈ રહ્યું છે। ગૃહિણીઓ માટે રસોઈમાં લસણનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે। તો ઊંધિયાની સિઝનમાં જ વટાણા, મેથી, ગાજર, તુવેરનો ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોએ વેચાણ થઈ રહ્યો છે। લસણ અને લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળતા સામાન્ય માણસની સ્થિતિ કફોડી બની છે। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी रवि हमारे साथ लाइव जोड़ी गया है। रवि, बात करिए कि लीला शाकभाजी અને લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને આ સાથે જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। ચોક્કસથી જણાવ્યું દિવસે દિવસે મોંઘવારી છે તે માજા મૂકી રહી છે। સામાન્ય વર્ગના ભારે હાલાકી હોઈ રહી છે, ત્યારે ખાસ કરીને શિયાળામાં શાકભાજીનો ભાવમાં ઘટાડો થતો હોય છે, ત્યારે આ શિયાળામાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો લસણની વાત કરવામાં આવે તો લસણ જે છે તે 400 થી 500 રૂપિયા કિલો બજારમાં વેચાઈ રહ્યું છે। સાથે સાથે જો શાકભાજીની વાત કરવામાં આવે તો તુવેર છે, વટાણા છે, ગાજર છે, તે સહિત જે ભાવ છે તે પણ 80 થી 100 રૂપિયા સુધીનો કિલોમાં વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને જે ગૃહિણીઓ છે તેઓના બજેટ પર પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ છે અને તેઓનું પણ બજેટ ખોરવાયું છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ જે ભાવ વધારાનું કારણ જે લસણનું માનવામાં આવે છે કે જે રીતે જે જૂનો સ્ટોક હતો ને તે પૂરો થઈ ગયો છે। બહારના રાજ્યોમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે લસણનો ભાવ છે તે ક્યાંક ને ક્યાંક ઉછાળો જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। રવિ, વાત કરીએ કે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે અને આ વચ્ચે ભાવ વધારાના કારણે સામાન્ય વર્ગ પર પણ સીધી અસર જોવા મળી રહી છે। બંનેની કેવી પ્રતિક્રિયા હાલ જોવા મળી રહી છે, ખેડૂતોની અને સામાન્ય વર્ગની? ચોક્કસથી આ વખતે રાજ્યમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। ખેડૂતોએ જે શાકભાજીનું વાવેતર કર્યું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન જતા ખેડૂતોને પણ હાલત કફોડી બની છે, તો બીજી બાજુ મધ્યમ વર્ગના લોકોની પણ હાલત કફોડી બની છે, કારણ કે જે શાકભાજી છે તેમાં ભાવોમાં જે ઉછાળો જોવા મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના જે ફેરિયાઓ છે તેઓ તો શાકભાજીનો ધંધો જ બંધ કરી દીધો છે, કારણ કે જે રીતે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તે લોકો પણ મૂંઝવણમાં મુકાયેલા છે કે અમે શાકની જે ખરીદી છે તે કયા ભાવે કરીએ અને વેચીએ કયા ભાવે, કેમ કે ગ્રાહક જે છે તે ભાવ વધારાને લઈને રક્ષક કરતું હોવાને લઈને ફેરિયાઓએ પણ શાકભાજીની ફેરી કરવાનું હાલ તો બંધ કરી દીધું છે। જી રવિ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ